નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે અંગ્રેજી. તો અંગ્રેજીમાં અત્યાર સુધી આપણે A થી Z સુધી કેપિટલ A, સ્મોલ a એટલે કે કેપિટલ આલ્ફાબેટ અને સ્મોલ આલ્ફાબેટ શીખી ગયા, ગુજરાતી ઉચ્ચાર શીખી ગયા અને સ્પેલિંગ પણ શીખી ગયા. જેમ કે A ફોર એપલ, તો એપલનો સ્પેલિંગ શું થાય? APPLE, એપલ એટલે સફરજન. આ રીતે શીખી ગયા. હવે આપણે કેપિટલ ABCD 4 લાઇનમાં લખવાની છે. A ફોર એપલ, તો એનો ગુજરાતી ઉચ્ચાર એ થાય. B ફોર બોલ, બીનો ગુજરાતી ઉચ્ચાર બ થાય. C ફોર કેટ, સીનો ગુજરાતી ઉચ્ચાર ક થાય. D ફોર ડોગ, ડીનો ગુજરાતી ઉચ્ચાર ડ થાય. આ રીતે ઉચ્ચાર શાસ્ત્રવાળી ABCD તમારે પણ બોલવાની છે. E ફોર એલિફન્ટ, ઈનો ગુજરાતી ઉચ્ચાર પણ એ થાય. F ફોર ફિશ, એફનો ગુજરાતી ઉચ્ચાર ફ થાય. ફ ફટાકડાનો ફ. G ફોર ગોટ, જીનો ગુજરાતી ઉચ્ચાર ગ થાય. H ફોર હાઉસ, હનો ગુજરાતી ઉચ્ચાર હ થાય. I ફોર આઈસ્ક્રીમ, આઈનો ગુજરાતી ઉચ્ચાર ઈ થાય. J ફોર જોકર, જેનો ગુજરાતી ઉચ્ચાર જ થાય. K ફોર કાઇટ, કેનો ગુજરાતી ઉચ્ચાર ક થાય. L ફોર લાયન, તો એલનો ગુજરાતી ઉચ્ચાર લ થાય. M ફોર મંકી, એમનો ગુજરાતી ઉચ્ચાર મ થાય. N ફોર નેસ્ટ, નનો ગુજરાતી ઉચ્ચાર એનનો ગુજરાતી ઉચ્ચાર ન થાય. O ફોર ઓરેન્જ, ઓનો ગુજરાતી ઉચ્ચાર ઓ જ થાય. P ફોર પેરેટ, પીનો ગુજરાતી ઉચ્ચાર પ થાય. Q ફોર ક્વિલ, ક્યુનો ગુજરાતી ઉચ્ચાર ક વ થાય. R ફોર રેટ, આરનો ગુજરાતી ઉચ્ચાર ર થાય. S ફોર સન, એસનો ગુજરાતી ઉચ્ચાર સ થાય. T ફોર ટોપ, ટોપ એટલે ભમરડો, ટીનો ગુજરાતી ઉચ્ચાર ટ થાય. U ફોર અમ્બ્રેલા, યુનો ગુજરાતી ઉચ્ચાર અ થાય. V ફોર વેન, વીનો ગુજરાતી ઉચ્ચાર વ થાય. W ફોર વોચ, ડબલ્યુનો ઉચ્ચાર વ થાય. X ફોર ક્રિસમસ ટ્રી, એક્સનો ગુજરાતી ઉચ્ચાર ક સ થાય. Y ફોર યોટ, વાયનો ગુજરાતી ઉચ્ચાર ય થાય. Z ફોર ઝીબ્રા, ઝેડનો ગુજરાતી ઉચ્ચાર ઝ એટલે જમરૂખનો જ નહીં, જબલુનો જ. ઝેડનો ગુજરાતી ઉચ્ચાર ઝ થાય. હવે આગળ શીખીએ. ચાલો સ્મોલ ABCD લખીએ. તો ઉપરની આપણે કેવી ABCD શીખી ગયા? તો કે કેપિટલ. હવે સ્મોલ ABCD શીખવાની છે. તો ઉપરની આપણે ગુજરાતી ઉચ્ચાર શાસ્ત્ર સાથે શીખી ગયા. હવે નીચેની ABCD તમારે જાતે ગુજરાતી ઉચ્ચાર સાથે શીખવાની છે. સ્મોલ એ, તો સ્મોલ એ કઈ લાઈનમાં લખેલો છે? વચ્ચેની લાઈનમાં.
સ્મોલ બી તો સ્મોલ બી બંને લીટીમાં લખવાનો છે. સ્મોલ સી તો એ વચ્ચેની લાઇનમાં જ લખવાનો છે. સ્મોલ ડી તો તે બંને લાઇનમાં લખવાનો છે. સ્મોલ ઈ તો તે ક્યાં લખેલો છે? ખાલી વચ્ચેની જ લાઇનમાં. આ રીતે તમારે 4 લાઇનમાં જ તમારે સ્મોલ એબીસીડી અથવા કેપિટલ એબીસીડી બંને લખવાની છે. સ્મોલ એફ, સ્મોલ જી, સ્મોલ એચ, સ્મોલ આઈ, સ્મોલ જે, સ્મોલ કે, સ્મોલ એલ, સ્મોલ એમ, સ્મોલ એન, સ્મોલ ઓ, સ્મોલ પી, સ્મોલ ક્યુ, સ્મોલ આર, સ્મોલ એસ, સ્મોલ ટી, સ્મોલ યુ, સ્મોલ વી, સ્મોલ ડબલ્યુ, સ્મોલ એક્સ, સ્મોલ વાય, સ્મોલ ઝેડ. હવે આગળ જોઈએ. ઉદાહરણ પ્રમાણે જોડો. જુઓ, કેપિટલ એ, સ્મોલ એ અને તેને ગુજરાતી શાસ્ત્ર પ્રમાણે ગુજરાતી પણ વ્યંજન સાથે જોડવાનું છે. કેપિટલ આલ્ફાબેટ, સ્મોલ આલ્ફાબેટ અને ઉચ્ચાર શાસ્ત્ર, આ રીતે તમારે ત્રણેયને જોડકા જોડવાના છે. તો ઉદાહરણમાં કેમ આપેલું છે? કેપિટલ એ, કેપિટલ એને સ્મોલ એ સાથે જોડેલો છે. પછી સ્મોલ એને ગુજરાતી એ સાથે જોડેલો છે. આ રીતે કેપિટલ ઈ, તો કેપિટલ ઈનું સ્મોલ ઈ ક્યાં આપેલો છે? અહીંયા, તો જોડી દો. ત્યાર પછી ઈનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? તો કે એ, તો ત્યાં જોડવાનું છે. કેપિટલ ટી, સ્મોલ ટી, ટીનો ગુજરાતી ઉચ્ચાર ટ. કેપિટલ એચ, સ્મોલ એચ, એચનો ગુજરાતી ઉચ્ચાર હ. કેપિટલ આર, સ્મોલ આર, આરનો ગુજરાતી ઉચ્ચાર ર. કેપિટલ બી, સ્મોલ બી, બનો ગુજરાતી ઉચ્ચાર બીનો ગુજરાતી ઉચ્ચાર બ. આ રીતે તમારે જોડકા જોડવાના છે. આગળ જોઈએ. આગળ પણ એ જ રીતે આપેલું છે. કેપિટલ એમ, સ્મોલ એમ, એમનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? તો કે મ. મ સાથે જોડવાનું છે. કેપિટલ જી, સ્મોલ જી, જીનો ગુજરાતી ઉચ્ચાર ગ. કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ, ક્યુનો ગુજરાતી ઉચ્ચાર ક વ. હવે કેપિટલ ડી, સ્મોલ ડી, ડીનો ગુજરાતી ઉચ્ચાર ડ. કેપિટલ એલ, સ્મોલ એલ, એલનો ગુજરાતી ઉચ્ચાર લ. શું થાય? લ. હવે કેપિટલ એન, સ્મોલ એન, એનનો ગુજરાતી ઉચ્ચાર ન. આ રીતે તમારે આજે હોમવર્કમાં ગુજરાતી ઉચ્ચાર શાસ્ત્રવાળી એબીસીડી લખવાની છે. ઓકે બાળ મિત્રો, આજના લેક્ચરમાં તમને મજા આવી? થેન્ક યુ. આવજો.